આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવરાત્રિ પર્વમાં રવિવારનો સમય મિત્રો, રવિવારના દિવસે પાદરાના મુજપુરના અથમનાપુરામાં મહીસાગર માતાજીને 401 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી છે। વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર દ્વારા આયોજિત ચૂંટણી મનોરથમાં આગેવાનો તેમજ મુજપુર ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી મનોરથની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે। આજે સતત ચોથા વર્ષે આથમનાપુરા ગામજનો સહકારથી અર્જુનસિંહ પડિયાર દ્વારા આયોજિત વડોદરાના સમસ્ત લોકો આજે ચોથા વર્ષે માતાજીના નવના નોરતા ચાલી રહ્યા હોય ત્યારે આજે નવરાત્રિના પ્રસંગે માં મહીસાગરનું કે જેનું અનેરું મહત્વ છે, જેનું ગુપ્ત મહત્વ છે, મહીસાગર માતાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો તમામ યુવાનોના સહકારથી આજે મહીસાગર માતાજીને 401 મીટરની ચૂંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ચૂંદડીના દર્શનનો લાભ લેવા માટે અહીંયા પધાર્યા છે। આજ રોજ મહીસાગરના સાનિધ્યમાં મુજપુર ખાતે નવરાત્રિના પવિત્ર દિવસમાં ચુંદડી મનોરથનો સંકલ્પ હતો। એ બધા સર્વે ભક્તો ભેગા મળી અને માં મહીસાગરને ચુંદડી અર્પણ કરવા જઈ રહ્યા છે। માં મહીસાગરમાં સર્વેજનનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સહ આપ સર્વે આ પવિત્ર પ્રસંગમાં પધાર્યા એ બદલ સર્વે ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર। આ સતત આ ચોથું વર્ષ છે અને માં મહીસાગર ને ચુંદડી અર્પણ કરવાની આ જે પ્રક્રિયા છે એ આ ચોથું વર્ષ નું આ કાર્યક્રમ છે। દર વર્ષે નવરાત્રિના રવિવારના સમયમાં પ્રસંગ કરીએ છીએ। માં મહીસાગરની કૃપા દ્રષ્ટિ બધા ઉપર બની રહે એવી પ્રાર્થના સહ બધા મહીસાગર માતાનું કલ્યાણ કરે। બોલો મહીસાગર માત કી જય।